ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ગુજ્જુ ઇન ગ્લાસકોમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમને મારું હાઉસ ટૂર બતાવવા જઈ રહ્યો છું. મતલબ કે અમે કેવા મકાનમાં રહીએ છીએ, રેન્ટ શું છે, પછી શું શું ફેસિલિટી અહીંયા અવેલેબલ છે અને અમે કેટલા લોકો રહીએ છીએ, ખાવાનું કેવી રીતે બનાવીએ છીએ. જો આ પાછળ અમારે પંડિત છે અને કોલેજનો ટાઈમ થઈ ગયો છે. તો હું કહો પંડિતભાઈ, ક્યાં ઉપડા અત્યારે? કોલેજ. અત્યારે સવારમાં કોલેજ જાય છે. તો હું તમને બતાવું કે મારા રૂમ કેવા છે, પછી અહીંયા શું શું ફેસિલિટી અવેલેબલ છે. પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તો આ જે છે, હું ઘરની બહાર ઊભો છું. પાછળ તમને દેખાય છે એ ગાર્ડન છે અને બે બાજુના એન્ટ્રન્સ છે અમારા. ફર્સ્ટ અહીંયાથી છે અને બીજો ગાડી પડી છે જે એની પાછળથી એન્ટ્રન્સ છે. અને અમે કેથકાર્ટમાં રહીએ છીએ. સ્કોટલેન્ડ કન્ટ્રી છે જે યુકેમાં જ લાગે છે અને ગ્લાસગો સિટી છે અમારું. બેઝિકલી હું તમને પહેલાં તો રૂમ ટૂરને હું કરાવી દઉં, પછી આપણે તમને કહું કે અહીંયા અમે શું રેન્ટમાં રહીએ છીએ, પછી અમને મંથલી કેટલી કોસ્ટ પડે છે, જોબમાં કઈ રીતના હોય છે, પછી તમે સ્ટાર્ટિંગમાં આવો છો તો કઈ શું શું ધ્યાન રાખવું જોઈએ. એના માટે આપણે સ્પેસિફિક નવો એક આખો બ્લોગ બનાવીશું. એમાં હું તમને બધી જ ઇન્ફોર્મેશન મોકલી દઈશ કે હું અહીંયા કેવી રીતે આવ્યો હતો, પછી મારે ત્યાં જે આપણે ઇન્ડિયાની પ્રોસેસ હતી સ્ટુડન્ટ વિઝા માટે, એ શું શું પ્રોસેસ હતી, એના ઉપર આપણે આખો નવો બ્લોગ બનાવીશું. તો ચલો પહેલાં હું તમને હોમ ટૂર કરાવી દઉં. તો આ આપણો છે મેઇન એન્ટ્રન્સ. અહીંયાથી તમે આવી જાઓ એટલે તમને આ શૂઝ ને બધું રાખવાનું મળી જશે. અમે ખાલી 4 થી 5 લોકો જ અહીંયા રહીએ છીએ અને અમને આટલા બધા શૂઝ છે અને ચપ્પલ છે. જ્યાં બેસવા માટે ચેર છે અને આ આખું ઘર છે જે વુડનનું બનેલું હોય છે. પછી જો આ રીતનું છે અંદર એન્ટ્રન્સ બીજો. પછી આ હીટર છે. પછી આ અમારો રૂમ છે, આ વોશરૂમ છે, આ સ્ટોરેજ એરિયા છે, આ અમારા બીજા ફ્રેન્ડનો રૂમ છે અને આ છે અમારા પંડિતનો રૂમ. પહેલાં એમનો રૂમ બતાવી દઉં. અહીંયા તમને બેડની વ્યવસ્થા મળી જશે. 2 બેડ છે, સોફા ને એવું બધું આપણે આપણી પોતાની રીતે લાવવાનું હોય છે. પછી અહીંયા હીટર બી તમને મળી જાય છે. જો મિરર બી છે. પછી આ ડ્રોવર છે, મીન્સ કે આમાં તમે સ્ટોરેજમાં કપડાને બધું મૂકી શકો છો. પછી તમને આપણો રૂમ બતાવી દઈએ. તો આ અમારો રૂમ છે. જો અમે એક્સટર્નલ હીટર લાવ્યા છીએ કારણ કે જ્યારે હું આવ્યો ત્યારે ઠંડી બહુ જ લાગતી હતી. આ બી હીટર જ છે. પછી સોફો છે, પછી 2 બેડ છે અને આ સામાન રાખવા માટે છે. અહીંયા અમે 2 જણા રહીએ છીએ. હું ને એક રાજકોટથી એક નવા ભાઈ આવ્યા છે, તો 2 જણા અહીંયા રહીએ છીએ. અત્યારે આ ભાઈ સૂતા છે તો એમનો રૂમ નહીં બતાવી શકીએ. પછી આ સ્ટોરેજ રૂમ છે જ્યાં અમારો સ્ટોરેજ વધારાનો સામાન પડ્યો રહેશે. પછી અહીંના વોશરૂમ બતાવી દઈએ. આ રીતનું અહીંયા વોશરૂમ છે, બાથટબ છે, પછી ટોયલેટ ને 2 ભેગું જ છે. ગરમ પાણી માટે અહીંયા હીટરની બી સુવિધા મળી જાય છે આપણને. ઉપર ગરમ પાણી, નીચે ઠંડુ, જે રીતે ટેમ્પરેચર મેન્ટેન કરી રીતે અહીંનો બાથટબ છે નાહવા માટે. પછી તમને કિચન બતાવી દઉં. તો આ અમારું કિચન છે. આપણા નવીનભાઈ છે. નવીનભાઈ શું બનાવી રહ્યા છો તમે અત્યારે? બસ જો આમલેટ બનાવી રહ્યા છીએ ભાઈ. નવીનભાઈ અત્યારે આમલેટ બનાવી રહ્યા છે. એ રાજકોટથી છે બેઝિકલી. અને તમારો ઇન્ટેક કયો છે? જાન્યુઆરી ઇન્ટેક ભાઈ. અને કોર્સ? સપ્લાય ચેન મેનેજમેન્ટ એન્ડ લોજિસ્ટિક્સ. શું કહો, આપણે ઇન્ડિયા વાળાને અહીંયા આવાય કે ના આવાય? જરૂર ભાઈ. અને મહેનત કેવી કરવી પડે? મહેનત તો ફૂલ બધે કરવાની રહે. ઇન્ડિયા રહ્યો કે અહીંયા રહ્યો, બધે કરવાની તો રહે જ ભાઈ. અને જોબમાં કેવું છે? જોબમાં એ મળી રહે પણ થોડુંક સ્ટ્રગલ કરવું પડે શરૂઆતના ટાઈમમાં, કારણ કે આપણે અવેર ન હોય અમુક ઇન્ફોર્મેશન કે બધી બાબતે, તો તમારે એ પહેલાં જાણી લેવું. પછી ખાસ કરીને તમારે NI નંબર એપ્લાય કરો જેથી તમે એલિજિબલ હોય કે 20 અવર તમે વર્ક કરી શકો અહીંયા. તો આ મારું કિચન છે. 4નું ઇન્ડક્શન છે. 4 જગ્યા આપણે ખાવાનું બનાવી શકીએ મીન્સ. તો પછી અલગ અલગ સામાન છે. અહીંયા ઇન્ડિયાની વસ્તુ બી મળી રહેશે.
પછી આવી રીતે અહીંયા ફ્રીજ હોય છે. પછી આ જે બીજું છે એ સ્ટોરેજ છે, મીન્સ કે અંદર તમે 4 થી 8 મહિના સુધી બધી વસ્તુઓ રાખી શકો છો. આ બી ઓવન છે. પછી અહીંયા નીચે બી ઓવન મળી જાય છે. આ વોશ બેસિન. પછી આ અમારા ઘરનો પાછળનો એરિયા છે, જે આપણને ખુલ્લો બેસવા માટે કે સ્ટોરેજ માટે અહીંયા મળી રહે છે. આ બી સ્ટોરેજ રૂમ જ છે. તો આ હતું આપણું ઘર, જે 3 BHK છે. અને અહીંયા ગાર્ડન એરિયા બી છે, અને પાછળ આપણને સ્ટોરેજ માટે બી અલગ અલગ વસ્તુઓ મળી જાય છે. મીન્સ કે જગ્યા બહુ બધી મળી રહે છે અહીંયા. અને એક રૂમમાં 2 જણા રહીએ છીએ. અહીંયા સમથિંગ તમારે એક જણાનું ભાડું 300 પાઉન્ડથી 350 પાઉન્ડ હોય છે, ઇન્ક્લુડિંગ લાઇટ બિલ, પછી જે આપણે હીટર આવે એનું બિલ, અને જે કાઉન્સિલ ટેક્સ આવે છે એ બી તમારે વર્ષમાં 1 જ વાર ભરવાનો હોય, જે સમથિંગ 50 થી 60 પાઉન્ડ જેવો કાઉન્સિલ ટેક્સ આવે છે વર્ષ માટે. અને તમે જો બેઝિકલી આઉટસાઇડ લંડન કે બાજુ રહેતા હોય, મીન્સ કે ગ્લાસગો સિટીની બહાર, તો ત્યાં તમને સમથિંગ 800 થી 900 પાઉન્ડ 1 મહિનાના લાગતા હોય છે. અમારે ખાવામાં અમે રીતે કે બધા ભેગું જ બનાવે છે, બધા ગુજરાતી જ છે. બેઝિકલી સુરત, અમદાવાદ, પછી રાજકોટ ત્યાંના જ લોકો છે. અને નવાબને જે પ્રિન્સ છે એ મારો ફ્રેન્ડ છે. અમે 2 જણા સમથિંગ 3 વર્ષથી સાથે રાજકોટ આર્ક યુનિવર્સિટીમાં હતા. આ ભાઈ બી રાજકોટથી આવ્યા છે. અને બીજા જે સિદ્ધાર્થભાઈ છે એ અત્યારે ઇન્ડિયા ગયેલા છે. એ સૌથી અમારે જૂના છે, 4 થી 5 વર્ષથી અહીંયા રહે છે. મોસ્ટ ઓફ એમને બધું જ નોલેજ છે ટોટલી. મીન્સ અત્યારે હાજર નથી, નહીં તો તમને બહુ મસ્ત જેન્યુઅન રીતે યુકે આવવું કે નહીં એ બધું તમને કહેત. અને જોબની અવેલેબિલિટી અહીંયા બહુ છે, પણ તમારે સ્ટ્રગલ કરવી પડે પહેલાં તો. અને યુનિવર્સિટીમાં એવું છે કે અમે બધા સ્ટેટ ક્લાઇટમાં જ ભણીએ છીએ. અને એમાં જો તમારે ભણવામાં ધ્યાન દો તો તમને પાસ કરે, બાકી તો તમારે અઘરું પડી જાય. એટલે મોસ્ટ પ્રિફર તમારે એવું કરવું કે તમે જો યુકે આવતા હોય તો પહેલાં તો ભણવામાં ધ્યાન દેવું. અને પાર્ટ ટાઈમ જોબ 20 કલાકથી ઉપર તમારે કરવી નહીં. જો તમે પકડાવ તો તમને સીધા ડિપોર્ટ કરી દે છે. અને બેઝિકલી અહીંયા 12 પાઉન્ડથી 13 પાઉન્ડનો રેશિયો ચાલે છે પર હવરનું. એ બી તમને ઇઝી પડે છે. અને અમે જમવામાં એ રીતે કરી કે બધા ભેગા જ ખાવાનું બનાવીએ છીએ. જે વહેલા ઉઠી જાય ખાવાનું બનાવી દે, અમારી રીતે છે. અને વાસણ ને એવું બધું બી જાતે જ કરી લે છે. કપડાના માટે વોશિંગ મશીન બી છે અંદર. પછી હવે ગ્રોસરીની વાત આવી, તો ગ્રોસરીમાં એવું છે કે અમે દર મહિને ભેગી ગ્રોસરી લાવીએ છીએ, જેમાં શાકભાજીથી લઈને દૂધ ને બધું આવી ગયું. એ અમને સમથિંગ પડે 400-500 પાઉન્ડમાં. એટલે એક જણાના ભાગમાં સમથિંગ અમને આવે 50 થી 60 કે 70 પાઉન્ડ વધીને. અમે 3 ટાઈમ જમી લઈએ, પછી નાસ્તો ને બધું ચાલુ જ હોય, કારણ કે ગુજરાતી હોય તે ખાવાનું હોય જ. એટલે તમે ગણો ને તો 350 થી 400 પાઉન્ડ જેવું બધે ભાડું હાલતું હોય છે અહીંયા ગ્લાસગોમાં. અને ગ્રોસરીના 100 પાઉન્ડ. એટલે તમારે સમથિંગ ગણો તમારે ખાવા પીવાનો ખર્ચો પ્લસ યુનિવર્સિટી આવવા જવાનો ખર્ચો થાય 3 પાઉન્ડ જેવો. તમે અહીંયા આવો એટલે તમારે રેલ કાર્ડ કઢાવી લેવાનું, જે 35 પાઉન્ડમાં તમને વરસ માટે મળી જશે. એ તમને ઇઝી પડશે. અને તેમાં 20 થી 30% તમને ઓફ મળે ટિકિટમાં. અને ટોટલ તમે અહીંયા ખર્ચો ગણો તમારા મંથનો, તો 500 પાઉન્ડ તમારે ગણી લેવાના. તો ઇન્ડિયાના સમથિંગ તમે કેલ્ક્યુલેટ કરી લેજો, જે 60 થી 70 હજાર જેવું ઇન્ડિયાનું થતું હોય છે. તો આ હતું અમારો હાઉસ. અને ઉપર બી એક રૂમ છે, પણ અત્યારે બંધ જેવો છે, ત્યાં કોઈ રહેતું નથી. અને મોટો હોલ જ છે, મીન્સ કે ત્યાં બી લોકો સૂઈ શકે છે. પણ અમે અહીંયા 6 જણા જ રહીએ છીએ. અને જો તમારે વધારે આવા જ વ્લોગ જોઈતા હોય તો ગુડ જોઈંગ ગ્લાસગોને સબસ્ક્રાઈબ કરી લેજો. વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કોમેન્ટ કરી લેજો. આપણે બીજા બી નવા વિડીયો બનાવીશું. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારા ફ્રેન્ડને બી કહેજો કે સબસ્ક્રાઈબ કરે અને શેર કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.